झूलेलाल मंदिर मुकामे झालोद सिंधी समाजनी अनोखी અને સુંદર પહેલ સિંધી શિક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું। આ તારીખ 16/9/2025 મંગળવારના રોજ સવારે 10 કલાકે સિંધી સમાજની વિલુપ્ત થતી ભાષાને પ્રાધાન્ય રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો। ભારત દેશમાં હજારો બોલી સંસ્કૃતિ વારસો ધરાવતા દેશ છે અને ભારત દેશમાં દરેક સમાજ ધર્મ અને ભાષાની આગવી ઓળખ છે। ભારત દેશમાં દરેક સમાજના લોકો વેપાર રીતે કામગીરી કરવા માટે અલગ અલગ રાજ્ય જિલ્લા તેમજ ગામોમાં જઈ પોતાનો રોજગારલક્ષી કામગીરી કરતા હોય છે, જેથી જે તે સમાજના લોકોએ જ્યાં વસવાટ કર્યો હોય ત્યાંની માતૃભાષા અને જે તે વિસ્તારની લોકલ ભાષાને પ્રાધાન્ય આપવા માટેની લાગ્યા છે, જેથી અલગ અલગ સમાજના દરેક લોકો પોતાની મૂળભૂત ભાષા ધીરે ધીરે ભૂલવા લાગ્યા છે। જે મૂળભૂત સમાજ તેને લાગતી ભાષા ભૂલતા જે સમાજની મૂળ પોતાની આગવી ઓળખ જે હતી તે ભૂલવા લાગી રહ્યા છે। આ સંદર્ભે ઝાલોદ નગરના જે સિંધી સમાજના લોકો છે તેઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી। સંસ્કૃતિ તેમજ ભાષાને બચાવવા માટે સિંધી શિક્ષા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને એક આગવી પહેલ કરવામાં આવી રહી છે। ઝાલોદમાં રહેતા સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ મંદિરે એક કારોબારી મીટિંગ યોજવામાં આવી હતી। મીટિંગમાં દીપ પ્રજ્વલિત કરી અને પ્રાર્થના કરી મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી। આજની આ મહત્વપૂર્ણ મીટિંગમાં સિંધી સમાજ દ્વારા પોતાની મૂળ ઓળખ, સામાજિક રહેણી કરણી, ભાષાને મહત્વ આપવા માટેનો મુદ્દો ચર્ચા કરવામાં આવ્યો હતો, જેને લઈને સિંધી સમાજ દ્વારા સમાજની સર્ચ સમિતિ સિંધી ભાષા માટે શિક્ષા કેન્દ્ર ખોલવાની સંમતિ આપવામાં આવી હતી। સમાજની આગવી ઓળખ અને ભાષા વિલુપ્ત ન થાય તે માટે આ શિક્ષા કેન્દ્ર નેહાબેન મેરવાની દ્વારા અઠવાડિયામાં 2 દિવસ શનિ અને રવિવારના રોજ તેનું સંચાલન કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ શિક્ષા કેન્દ્રમાં સિંધી ભાષા અને તેના મહત્વ વિશે શિક્ષા આપવામાં આવનાર છે અને સમાજ દ્વારા સિંધી શિક્ષા કેન્દ્રમાં શિક્ષાની ત્રિમાસિક પરીક્ષા પણ લેવામાં આવનાર છે। આજની મહત્વપૂર્ણ મીટિંગમાં સિંધી સમાજની પ્રમુખ પ્રેમકુમાર મેરવાની તેમજ યુવા પ્રમુખ દુર્ગેશ ઠક્કર અને તમામ કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા।